મિત્ર ન્યૂઝમાં આપનો હાર્દિક બાગમાં આપણે તમે વિડીયોમાં કાસમભાઈ સમા વિપક્ષી ચાલો એની પાસે આપ ઐતિહાસિક બાગ અને રાજા વ્યવસ્થા આ બગીચાની અંદર હતી। આ બગીચાને વિરાન કરી ભુજ એક ઇતિહાસ ધરાવતો એક કચ્છનું શહેર છે જે કચ્છનું મુખ્ય મથક કહેવાય અને જોવા જઈએ તો અનેક રાજાશાહી વખતના મહેલ અને બાગ બગીચા આવેલા છે। એમાં પણ એક બગીચો છે જે રાજેન્દ્ર બાગ તરીકે ઓળખાય છે। તે એક હમીરસર તળાવની વચ્ચે આવેલ સુંદર મજાનું બાગ છે, પણ નગરપાલિકાની સાફ સફાઈ ન થતાં ત્યાં ખાલી સૂકા પાન અને ઝાડ જોવા મળે। ક્યારે ત્યાં લોકો સાંજે ફરવા જતા આજે એક વિરાન બની ગયો છે। તો શું આ ઇતિહાસક બગીચોનું નાશ થશે કે નગરની સેવા આપી ફરીથી ખીલી ઉઠશે? તો ચલો જોઈએ વિપક્ષ નેતાનું શું કહેવું છે આ બાબત। ચાલો સાંભળીએ। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। સલામ વાલેકમ દર્શક મિત્રો, જનમિત્ર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મારું નામ ગની સુમરા। આજે આપણે આવ્યા છીએ રાજેન્દ્ર બાગમાં। આપણે તમે વિડીયોમાં જોયું છે કેવી અહીંયાની હાલત છે, તો આપણી સાથે જોડાયેલા છે કાસમભાઈ સમા વિપક્ષી। ચાલો એની પાસે આપણે કંઈ માહિતી જાણીએ આ કેવી રીતે કેટલા વર્ષોથી આમને આમ ખંડળ પડ્યું છે, શું એની નગરપાલિકા વ્યવસ્થા કરે છે કે નથી કરતી, ચાલો આજે એમના પાસેથી આપણે જાણીએ। કાસમભાઈ શું છે આજનું અહીંયાનું? આ એક રાજેન્દ્ર બાગ ઐતિહાસિક બાગ અને રાજાશાહીના વખતનો આ બાગ છે। ભૂકંપ પહેલાં આ બાગમાં તમે આવો તો તમને આ પક્ષીઓની ચીચકિયારીઓ, સફાઈ લોકો ખુરશીઓ બેસવા માટે પાણીની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા આ બગીચાની અંદર હતી। પણ ભૂકંપ પછી એક સંસ્થાને આ બગીચો કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવ્યું અને એણે આ બગીચાને વિરાન કરી અને પરત નગરપાલિકાને આપ્યું છે। નગરપાલિકા પણ આ બગીચામાં માત્ર ને માત્ર કાગળ ઉપર ખર્ચા કર્યા છે। આમાં નથી કોઈ ચોકીદાર। તમે જોઈ શકો છો કે આ બગીચામાં કેટલા બધા કચરાઓ પડ્યા છે। આ બગીચામાં કોઈ ખોટું કામ ન થાય એ માટે અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ, મીડિયાને પણ આપીએ છીએ કે આમાં આજે તમે જ્યાં જોશો ત્યાં તમને દારૂની કોથળીઓ જોવા મળશે। આવી જ રીતે તમે જોઈ શકશો કે અનેક લોકો પ્રેમી પંખીડાઓ પણ જે આ બગીચામાં બેઠા હોય છે, ત્યારે ખરેખર આ બગીચાને તાળા લગાવી અને નગરપાલિકાને બંધ કરી દેવું જોઈએ, અથવા આ બગીચાને જો ચાલુ રાખવું હોય તો એમાં એક ચોકીદાર રાખી અને સાફ સફાઈ ખરેખર કરાવવાની જરૂર છે। તેની જગ્યાએ આ ઝાડ પણ તમે જોઈ શકો છો સુકાઈ રહ્યા છે, છતાં નગરપાલિકાના પેટનો પાણી નથી હાલતું। મને જાણવા મળ્યું છે તેમ 1 કરોડ જેટલો માતબર ખર્ચ નગરપાલિકાએ આ બગીચા પાછળ કર્યું છે અને આ બગીચામાં તમને એવું કાંઈ દેખાય છે કે 1 કરોડનું ખર્ચું થયું હોય? લાઇટોની પણ સુવિધા જ્યારે ન હોય અને માત્ર ને માત્ર આ બગીચો અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય એના સિવાય બીજો કંઈ આ બગીચામાં થતું નથી। ને બીજો આ નગર પર તમે જોયો આ રાજેન્દ્ર બાગમાં અહીંયા લોકો પ્રવાસીઓ આવે છે, આજે આપણો ભુજની છાપ લઈને શું અહીંયાથી જાય છે? ચોક્કસપણે પ્રવાસીઓ જ્યારે તમે જુઓ છો કે 12 માસ હવે પ્રવાસીઓનો પ્રવાહ ભુજમાં ચાલુ હોય છે, ત્યારે આ જે રાજાશાહીના વખતના ઐતિહાસિક બગીચાઓ બનેલા છે, ખેંગાર બાગ હોય, રાજેન્દ્ર બાગ, આ બગીચો લાખોટાના નામે ઓળખાય અને આ બગીચો અને ખેંગાર બાગ જ્યારે આવી વિરાન હાલતમાં જેમાં કોઈ પણ સુવિધા ન હોય તો ખરેખર આ ભુજની એવી છાપ લઈને જાય છે કે ખરેખર ભુજમાં માત્ર કાગળ ઉપર જ બધે અને મીડિયાથી લોકોનો પ્રચારણ માત્ર ને માત્ર આ શાસક પક્ષના લોકો કરે છે। ખરેખર વાસ્તવિકમાં આ બગીચામાં કાંઈ નથી દેખાતું। બસ દર્શક મિત્રો, આપણે જોયું અહીંયા કે કાસમભાઈ અહીંયાની પૂરી માહિતી આપને આપી। હું ગની સુમરા, મારી સાથે કેમેરામેન તેજસ પરમાર।